સંત ઉપર ગયું વચન સંત શંભુ શરણ પડી માગું ઘડી રે ઘડી કષ્ટ તાપો દયા કરીને દર્શન શિવ આપો શંભુ શરણે પડી માગુ ઘડી ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો શંભુ શરણે પડી માગુ ઘડી ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો જય હો તમે ભક્તોના દુઃખ હરનારા હે મહાદેવ તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા શુભ સૌનું સદા કરનાર હે મહાદેવ તો મંદમતી હરિ અકળ ગતિ દુઃખ કાપો દયા કરીને દર્શન શિવ આપો હે ભોલેનાથ દયા કરીને શબ્દ દર્શન આપો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર જય ભોલેનાથ અંગે ભસ્મ શમશાન છોડે સંગી રાખો સદા ભૂત ટોળે સંગે રાખો સદા ભૂત ટોળે ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું અમૃત આપો દયા કરીને દર્શન શિવ આપો શંભુ શરણે પડી માગુ ઘડી ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો નેતિ નેતિ જાવે કહે છે નેતિ નેતિ જાવે કહે છે એ મારું ચિતડું ત્યાં જવા ચાહે છે મારું સિતરું ત્યાં જવા છે સારા જગમાં છે તું વસ્તુ તારામાં શક્તિ આપો દયા કરીને દર્શન શિવ આપો શંભુ શરણે પડી માગુ ઘડી ઘડી કષ્ટ કાપો દયા કરીને શબ્દ દર્શન આપો તો એકલ પંથી પ્રવાસી સતાયાતમ કે ઉદાસી ભાગ્યો મતી રે મતી કારણ મળતું નથી
સમજણ આપો, દયા કરીને દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરીને શિવ દર્શન આપો. હે મહાદેવ, જય ભોલેનાથ. આપો દ્રષ્ટિમાં તેજયાનો, આપો દ્રષ્ટિમાં તેજનો, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખો. સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખો. મારા મનમાં વસો, આવી રહીએ વસો, શાંતિ આપો, દયા કરીને દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરીને શિવ દર્શન આપો. હે ભોલા શંકર ભવ દુઃખ કાપો. ભોલા શંકર ભવ દુઃખ કાપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. ગાળો માન મદ ગાળો ગર્વ સદા ભક્તિ આપો, દયા કરીને દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગુ ઘડીએ ઘડી કષ્ટ કાપો, દયા કરીને શિવ દર્શન આપો. દયા કરીને દર્શન શિવ આપો. દયા કરીને શિવ દર્શન આપો. આને નસીબ કહેવાય, આને ભાગ્ય કહેવાય. સાહેબ, આવા સંતો આપણી કથામાં આવે એટલે સમજવું કે આપણી કથા સફળ થઈ ગઈ. સાહેબ, પૂજ્ય બાપુ ખૂબ ઓછી જગ્યાએ જાય છે આત્માનંદજી, પણ આપણા આગ્રહને માન દઈને પૂજ્ય ગિરિવર બાપુ ના સ્મરણાર્થે છે, એટલા માટે સહજતાથી સરળતાથી આપણી પાસે આવી ગયા છે. અને બાપુ કે હું કથા સાંભળીશ, કથાનો લાભ લઈશ, પણ બાપુ મને તો બધા સાંભળે જ છે અને 7-7 દિવસ સાંભળવાના છે, પણ વધુમાં વધુ સમય સાહેબ બાપુ અમે આપને સાંભળીએ, વધુમાં વધુ સમય આપના આશીર્વાદનો લાભ મળે, અમે એ ઈચ્છીએ છીએ. તો પૂજ્ય બાપુને સાંભળવું એક બહુ લાભો છે સાહેબ. યુટ્યુબમાં લાખો લોકો એમના વિડીયો જોવે છે અને હું ખુદ પણ જોઉં છું, અને 1 સેકન્ડ પણ તમને એક બગાસું ન આવે એની ગેરંટી સાહેબ. તો પરમ પૂજ્ય આત્માનંદજી સરસ્વતીને હું વિનંતી કરું કે આપની આગવી શૈલી મુજબ શિવના દાસ કદીના ઉદાસ ગિરિવર બાપુના સ્મરણાર્થે આ કથામાં આપનું પ્રવચન આપે. શિવ શિવ. પ્રથમ જય ઘોષ કરશું, ભગવાનના નામનો આર્તનાદ કરી, જેથી આ સોસાયટીનું વ્યૂહમંડળ બ્રહ્મનાથથી ગુંજી ઉઠે.
જય બોલવાથી આપણું કલ્યાણ થાય છે. સનાતન ધર્મ કી નમઃ પાર્વતી પદે. મહાદેવ હર. તળાજા મધ્યે નોકરિયાત સોસાયટીમાં મહાદેવના સાનિધ્યમાં ગિરિવર બાપુ મારા પરમ આત્મીય એમના સ્મરણાર્થે આ શિવ પુરાણનું આયોજન હું સીધો નોનસ્ટોપ બોટાદથી આવ્યો છું. મેં કીધું સમયસર પહોંચી જાઉં. વચ્ચે વિક્ષેપ ન કરવો, નહીંતર પ્રવચન બંધ કરી દઈશ. આ મારી પહેલેથી ઢબ છે, કારણ કે મારા લોહીમાં આરએસએસના સંસ્કાર છે 6 વર્ષની ઉંમરથી. તમારી સામે હું 75 વર્ષનો છું, 75 રનિંગ. તમને કંટાળો નહીં આવી મારી નૈતિક જવાબદારી, વિષયાંતર નહીં થાય. હું 1996થી મોટા ગોપનાથમાં ઇમ્પ્રુવડ મહંત છું ગવર્મેન્ટ ટ્રસ્ટમાં, અમારા ગુરુજીનું બ્રહ્મલીન થવા પછી, એટલે અવારનવાર આવું છું. સત્સંગથી દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય છે, અને વિચાર એ ભવરોગનું ઔષધ છે. ઇફ યુ થિંક યુ વિલ ગેટ, વિચાર કર તો પામ. વિચાર એ ભવરોગનું ઔષધ છે. કયો વિચાર? જે પોઝિટિવ વિચાર છે, હકારાત્મક વિચાર છે, જે વિચાર રાગ દ્વેષથી મુક્ત છે, અનુરાગવાળો છે, જેને મંત્ર કહેવામાં આવે, રૂચા કહેવામાં આવે. ધૂન ભજન કીર્તન કરો એમાં એ બધા એવા શબ્દો જ આવે. તો એ જીવનને ઢંઢોળવાવાળો, જીવનને જાગૃત કરવાવાળો સંદેશ છે. એટલે માણસે વિચાર કરવો જોઈએ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે શું કરવાનું છે. કો હમ કુતા આયા હતા, કો મે જનની, કો મે તાતો. અને પહેલો મુદ્દો, સત્સંગથી દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય. ભંગાર વિચારો નહીં, કચરાના વિચારો નહીં, રોચક ભયાનક નહીં, યથાર્થ વિચાર, કે જે વિચાર કરવાથી ભવરોગનું ઔષધ નિર્માણ થાય અને ભવપાર થઈ જવાય. એ માટે જ મનુષ્ય દેહ છે, ખાવા પીવા માટે નથી. આ મરવા ફરવા કે ચરવા માટે આ દેહ નથી મળ્યો. ફરીવાર કહું, આ દેહ મરવા ફરવા ચરવા માટે નહીં, ભવસાગર તરવા માટે આ દેહ પ્રાપ્ત થયો છે. એટલે તરી જવું જોઈએ. આમાં ખાવામાં રોકાઈ ન જોઈએ. કાનથી ખાય ઘણા, આંખથી ખાય ઘણા, મોઢાથી ખાય ઘણા, નાકથી ખાય. કર્મેન્દ્રિયો છે એ સત્કર્મ કરવા માટે છે મનુષ્યની, ખાવા માટે નહીં. જીભ છે એ જીતી લ્યો ને ભજી લ્યો એમ કે છે. જીભ જ એમ કે જીતી લ્યો અને ભજી લ્યો, સ્વાદ જીતી લ્યો અને ઈષ્ટનું સ્મરણ કરી લ્યો અને ભજી લ્યો. તો પહેલો મુદ્દો દિવ્ય વિચારો. આપણી પાસે દિવ્ય વિચારો નથી, આપણે ગુલામ છીએ. સત્સંગથી દિવ્ય વિચારોની પ્રાપ્તિ થાય છે અને સંત સંગથી જીવન ચારિત્રવાન બને છે. બે વાક્યમાં ફરક છે. સત્સંગથી દિવ્ય વિચારો પ્રાપ્ત થાય છે અને સંત સંગથી જીવન ચારિત્રવાન બને છે. ચારિત્રવાન, કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. ચારિત્ર એ મોટા મોટી તાકાત છે. પ્રકૃતિ ઉપર એની અસર થાય સીધી જ. ભીષ્મ પ્રતિજ્ઞા લે એટલે આખી પૃથ્વી કંપવા લાગે, આસમાન બાસમાન બધું ડોલવા માંડે. તો એ પ્રકૃતિ ઉપર અસર થાય, એનું કારણ એનું કેરેક્ટર પાવર, એનું ચારિત્ર. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય, પણ જો પવિત્ર હોય તો માણસે એને નમસ્કાર કરવા જોઈએ, એને પગે લાગવું જોઈએ. હનુમાનજીને ગણપતિને મોઢામાં ક્યાં ઠેકાણો છે? આપણા છોકરાએ હક પણ કરવાનું આવે, કોઈ આવે? પણ આને તો બધા પગે લાગે, નાળિયેર વધેરે જ બોલો, કારણ કે એની પાસે નિર્ણય શક્તિ છે. મેં સેવક રઘુપતિ પતિ મોરે, અસ અભિમાન જનુ જાય. નિર્ણય અફર સફર સફળ. જેનો નિર્ણય અફર હોય એની સફર સફળ હોય. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. એટલા માટે તો રુદ્રીમાં એમ કીધું, તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. સંકલ્પ કરો ને તે કલ્યાણવાળા સંકલ્પ કરવા. મને કોઈક બીડી પાઈને, કોઈક માવો ખવડાવે ને મને કોઈક 5 રૂપિયા આપે એવા ભિખારી વાળા સંકલ્પ ન કરવા.
તો ઉદાસ રહેવું પડશે. શિવના દાસ થાવ તો એવો સંકલ્પ કરો કે હું ભગવાનનો બની રહું. હું હરિનો હરિ મારો એ નિર્ણય બદલાય નહીં. હું હરિનો હરિ મારો એ નિર્ણય બદલાય નહીં. અને હરિ કરે છો મમ હિતનું એ ભરોસો જાય નહીં. એટલા માટે સતશાસ્ત્રોનું શ્રવણ, સંતોનો સંગ, સદગુરુની વિચારધારાનો અમલ, આ બધું અંતવાળું છે, નાશવંત છે. આ બધું અંતવાળું છે, નાશવંત છે. એટલે માટે અનંત તરફ જવા માટે દરેક તલપા પડવાય છે. આ અનંત તરફ જવા માટેની કથા છે. હમણાં આમાં સાંભળ્યું નેતિ નેતિ. આ અનંત તરફ જવું હોય, અંતથી અનંત તરફ જવું હોય તો વચમાં સંત, શાસ્ત્ર અને સદગુરુ ત્રણ અનિવાર્ય છે. આ ત્રણેય જોશે તો જ પહોંચી શકશો, નહીંતર પહોંચાશે નહીં. એમાં કંઈ જેકબેક કામ આવતા નથી, એમાં હાઇડ્રોલિક ચેન કામ આપતી નથી. એમાં તો સંતની કૃપા થઈ જાય, સદગુરુની આશીષ મળી જાય, શાસ્ત્રનું અધ્યયન થઈ જાય તો પહોંચી જવાય. એટલા માટે તો કથા બેસાડવામાં આવે છે, આનું વારંવાર આવર્તન કરવામાં આવે છે. એકવાર નહીં, આ તો હજારો વાર શિવપુરાણ વંચાણે છે. ગિરિવર બાપુએ કેટલી વાર વાંચી છે કથા, બોલો. આ ભારતદ્વાર ગિરજીએ તે કેટલી વાર. તો આ કથા છે એ ભગવાન શિવનું વાંગમય સ્વરૂપ છે અને વક્તા મહોદય છે વ્યાસ સ્વરૂપ છે. તો આ કથા તમે માથે ઉપાડીને લાવ્યા ને. કાલ સીપીનો ફોન હતો મારા ઉપર, મને કે બાપુ તમે આ જાઓ. મેં કીધું મને પહેલાં કહેવું હતું, મારી 1 કલાક ફિક્સ હોય જ કીધું. તે મને કીધું પહેલાં કીધું હતું હું આવી જાત. તો કીધું 1લી તારીખ આપત. મેં કીધું મારે ભારદ્વાજ ગિરિજી યારે વાત થઈ છે કે હું 3જી તારીખે આવીશ, 2જી તારીખે નહીં. તો આ પોથી આપણે માથે ઉપાડીને લાવ્યા છે ને બાપુ, અને ધામધૂમથી ઢોલ નગારા વગાડીને લોકોએ ઉત્સાહ, અને એવું હોવું જ જોઈએ. ઘણા કયા વેસ્ટેજ ઓફ ટાઈમ ને નહીં. તમે આને નહીં માથે ઉપાડો તો ગુલામ થઈને આખા જગતને ભંગાર ઉપાડીને મરી જશો. આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. આ પોથી માથે ઉપાડીને લાવ્યા, તમે જાહેરમાં ડીમ ડીમ વગાડ્યું, એકરાર કર્યો કે આ શિવ ચરિત્ર અમને માન્ય છે, અમારી ઉપર એની લગામ છે, અમારા ઉપર એનો કાબુ છે. તમે જાહેરમાં એકરાર કર્યો છે કે આ અમે મસ્તિષ્ક ઉપર ધારણ કર્યું છે, આ અમારો આધાર છે, આ અમારી ઓળખાણ છે, આ અમારી આબરૂ છે. અમે આ માથે ઉપાડેલી જાહેરમાં દારૂની કોથળી થોડી કોઈ માથે ઉપાડીને લાવે છે. આ તો શિવ ચરિત્ર ભગવાનનું વાંગમય સ્વરૂપ માથે ઉપાડીને લાવ્યા છે. આ લગામ અમારી છે, આ અમારે સંગ્રામમાં જીતવા માટેની આ લગામ છે, જીવન સંગ્રામ. આ પોથી અહીં લાવ્યા તમે. પોથી પંથ નિર્માણ કરે, પોથી પંથ નિર્માણ કરે, રસ્તો આ રસ્તે જ ચલાય. પોથી કંથનું દર્શન કરાવે. આપણો માલિક કોણ? પોથી પંથ નિર્માણ કરે, આ રસ્તે ચાલો તો મંજિલના અંતમાં તમને તમારો કંથ મળશે. માલિક ઈશ્વર શિવ જેને માનતા હોય, જો લાઈક રામ કૃષ્ણ શિવ માતાજી જેમાં માનતા હોય તમે. તો પોથી પંથ નિર્માણ કરે, પોથી કંથનું દર્શન કરાવે. પોથી એટલા માટે મસ્તિષ્કમાં. આપણે લોકો આને પૂજા, બિલગલાલ, કંકુ કેટલું ચડાવી દઈએ છીએ, ફૂલ કેટલાય ચડાવી દઈએ છીએ. ઘરમાં માણસો શિવપુરાણ ને રામાયણ ને ગીતાજી ને ચાંદલા ને એટલું બધું ઘણું કરે, પણ જીવન એ માયલું ન હોય, અમલ ન હોય. અમલ ન હોય તો જીવન નિર્મલ ન બને, અને નિર્મલ જીવન ન બને તો જીવન કમલ ન બને, અનાસક્ત ન બને. અને અનાસક્ત ન હોય સશક્ત ન હોય, અનાસક્ત ન હોય ભક્ત ન હોય, અનાસક્ત ન હોય વિરક્ત ન હોય. એટલા માટે આ પોથી આપણે માથે ઉપાડી જાહેરમાં એકરાર કરો. તમારે જે થવું છે પહેલા જાહેરમાં કરી દો, કહી દો કે મારે સંત થવું છે, મારે શૂરવીર થવું છે, મારે દાતાર થવું છે. તો તમે એક નિશ્ચિત કરી નાખશો કે આમ થવું છે. બધે ભંગાર સમય નહીં બગડે. મારે એવરેસ્ટ સર કરવું છે તો વચ્ચે મુકામ કરવાનું બંધ થઈ જશે, દુકાન ખોલવાનું બંધ થઈ જશે. અહીંયા આવે બેસાડી દેવા નીચે, પછી આવવા દેવા. એક નક્કી કરી લીધું કે એવરેસ્ટ સર કરવું છે તો પછી બીજી જગ્યાએ ક્યાંય પડાવ નહીં. માણસો અહીંથી મુસાફરી કરે, રસ્તામાં ચા પીવા રોકાય, ગાંઠિયા ખાવા રોકાય, ભજીયા ખાવા રોકાય, બીજે બધે જાય. એના કારણે મુકામ સુધી પહોંચતો નથી, અંતિમ લક્ષ્ય સિદ્ધ કરી શકતો નથી. કારણ કે લક્ષ્ય જ નીચું છે, નબળું છે. એટલા માટે ઈશ્વર દર્શન માટે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો. બડે ભાગ્ય માનુષ તન પાવા,
સુરદુર્લભ સદગ્રંથન ગાવા દુર્લભો માનુષો દેહો દેહીનામ ક્ષણભંગુર તથાપિ દુર્લભમ મન્યે વૈકુંઠમ પ્રિય દર્શન. આનાથી મનુષ્ય અવતારથી ઈશ્વરીય દર્શન થાય છે. આથી વિશેષ કૃપા શું હોઈ શકે? આપણે ભગવાનનું નામ બોલી શકીએ છીએ, નાચી શકીએ, કૂદી શકીએ, રડી શકીએ, ગાઈ શકીએ, ભજન કરી શકીએ. આટલી અસીમ કૃપા આપણા ઉપર છે ભગવાનની. અને એ કૃપાને બદલે બીડીયું ખેંચા કરી, માવા ચાવ્યા કરી, પાનકી અથવા કોકની ચાડી ચુગલી કરી, બીજાને જ ઉપાડ્યા કરી, બીજાને જ. હેલિપેડ લાઈફ છે, હેલિપેડ. આપણે બે જણા ભેગા થઈને તો જીજાની વાત શરૂ કરી દે, બે ભેગા થાય તો ત્રીજાનું એને આવી જાય, એનો કંટ્રોલ થઈ જાય, એને સાળીંગપુર ન લઈ જાય એટલો જ ફેર, બાકી ત્રીજાનો એના ઉપર કાબુ આવી ગયો હોય. બે ભેગા થઈને તો ત્રીજાની વાત શરૂ કરી દે, એ છગન આવો છે ને એના આવીને છે, એને કાંઈ આવો છે ને આવો. અરે તું ધોજી કર ભેણા, એને ઉપાડ શું કામ તમે શા માટે? જેને યાદ કરવાથી બરબાદ ન થવાય, જેને યાદ કરવાથી આબાદ રહેવાય, એવી યાદીમાં ડૂબી મરવું જોઈએ, એવી યાદી ઉપર ફના થઈ જવું જોઈએ, એવી યાદી ઉપર ફિદા થઈ જવું જોઈએ. ભંગાર બીજાના આવ્યા કચરા ઉપાડી અને હેલિપેડ બનીને ગુલામી શું કામ? શા માટે બીજાને એન્ટ્રી અંદર? એટલો નશો હોવો જોઈએ. અને એ નશો આ કથાથી આવે. સાંભળો તો આવે કથા. નશો આમાં ભંગાર કરે જ નહીં. આ પોસ્ટ ઓફિસની ટપાલ પેટી નથી, ગમે આમાં ટપાલ નાખી દે. આ ઈશ્વરનો રાજમહેલ છે. આમાં બીજાને કોઈને નો એન્ટ્રી. સ્વામી રામતીર્થ કહેતા, હે સડરીપો, તમારા લબાચાઓ પડે ક્ષિતિજની પહેલે પાર જતા રહ્યો. અહીંયા આ શહેનશાહ છું, આની અંદર મારા માલિક સિવાય બીજા કોઈને વિશ્રાંતિ નથી. અને આપણે કેટલાને બેસાડી દઈએ છીએ. હું સમજુ છું કરુણા આવવી જોઈએ, ધર્મ હોવો જોઈએ, કૂતરાને રોટલી નાખવી જોઈએ, પાણી પાવું જોઈએ, પક્ષીઓને બધું સાચું. પણ એક વાત યાદ રાખજો, સમંદર તરવો હોય તો અંદર છે ને બહાર ન જવા દો, બહાર ને અંદર ન આવવા દો તો સમંદર તરી જશો. અંદર જે સર્વસ્ય ચાહમૃતિ સન્નિવિષ્ટો ઈશ્વર મનુષ્યાણામ હૃદય તિષ્ઠિતો અર્જુન, અંદર બેઠો એને બહાર ન જવા દો. અને બહારના અંદર આ બધા અંદર, આ બધું કાંઈ અંદર લાવવાની જરૂર છે જ નહીં. સમંદર નહીં તરાય, કચરો ભેગો થઈ જશે. ઈશ્વર અંદર બેઠો છે, એની યાદ રાખો, નહીતર જીવન મંજૂર નહીં થાય, મજૂર થશે, જગત ઉપાડીને મરી જશો. એટલે પહેલો મુદ્દો વિચાર કર, વિચાર તો પામ. આપણે વિચાર કરી છીએ. સવારમાં વહેલા જાગવું જ જોઈએ. શા માટે ન જાગી? આ શરીર છે, સાધન છે, આને કહેવું છે ઊભું થઈ જા. અમે રોજ 3 વાગે જાગીએ છીએ. દવા છાંટવા નથી જતો કાંઈ. 75 વર્ષનો છું, રોજ 400 કિલોમીટરની મુસાફરી કરું છું, કેવળ રાષ્ટ્ર અને સનાતન ધર્મ માટે. કોઈ અપેક્ષા, સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર નહીં. કાલે લાઠી હતો તથાસ્તુમાં, આજ અહીં છો, બોલો રાત્રે પછી. તો તમે વિચાર કરો, તમે શું ઉપાડો છો એના આના ઉપર જાહેરમાં નક્કી કર્યું. આ પોથી, આ પારાયણ છે મનુષ્યને પરાયણ બનાવવા માટે. સત્યપરાયણ, ધર્મપરાયણ, રાષ્ટ્રપરાયણ, સદગુણ સદાચાર પરાયણ, એને માટે પારાયણ છે. આપણે તો વ્યસન પરાયણ, ફેશન પરાયણ. બહેનો આરીસા સામે અડધો કલાક પસાર કરે અને એમ કે ના અમે જેન્ટલમેન થઈ જઈ. આ દેશની સ્ત્રીઓએ વિચાર કરવો જોઈએ. અકલ નકલ કરવા નથી આપી, અકલ શકલમાં શકલનું દર્શન કરવા હાટું આપી છે. આપણે આરીસા અમે અડધો કલાક તૈયાર થવા પડે. લોકોના ચુકાદાને તમારી જિંદગી બનાવશો, લોકોના ચુકાદાને તમારી જિંદગી બનાવશો તો ગંદકી સિવાય કાંઈ નફામાં નહીં મળે, બંદગી નહીં પહોંચે. લોકોનો નિર્ણય આપણી જિંદગી નહીં. લોકો ગમે એ કે મારી સમજણ એ મારી જિંદગી, મારું શાસ્ત્ર એ મારી જિંદગી, મારો સદગુરુનો સંદેશ મારી જિંદગી, આ દેશની ઓળખાણ એ મારી જિંદગી, ગીતા, ઉપનિષદ, વેદો, પુરાણો આ મારી જિંદગી. લોકોનો નિર્ણય એ નહીં, મારો નિર્ણય અફર સફર સફળ. એટલે આરીસા સામે એના કરતાં તો બાળકોમાં સારા સંસ્કાર પડે એવું કરો અને નવરાવો, ધવરાવો, ખવરાવો, સુવરાવો, ધમકાવો, ત્યારે સારી વાતો કરો. ગીતાની, રામાયણની, ગાયની, ગીત સંસ્કૃતિની, ગિરિકંદરાઓની, પ્રકૃતિની. આજ કે હુઈજા મારો એ બાવો આવ્યો, અમે હું બગાડ્યું તમારું? સંતનો સંસારમાં જલિજાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર મેં ઠાર ઠામો ઠામ. બાળક ગર્ભમાં તૈયાર થાય, પુષ્પન સંસ્કાર, જીનેટિક સેલ, સ્પંદનો,
હું મારી બાને ધાવીને મોટો થયો છું. સંસ્કાર લોહીમાં ઉતરી ગયેલા હોવા જોઈએ, ફાટે પણ ફીટે નહીં. તો ચંદ્રશેખર જન્મે, તો ભગતસિંહ જન્મે, તો શિવાજી મહારાજ જન્મે, જો મહારાણા પ્રતાપ જન્મે. સ્ત્રીની કુંખમાં સુખનો સાગર સમાયેલો છે. સદગુણને સાકાર સ્વરૂપ આપવાની તાકાત સ્ત્રી શક્તિમાં છે. એ ધારે એવું સંતાનને જન્મ આપી શકે. બાકી દોરા ધાગા કરીને આમ કરીને ફલાણ એવું કાંઈ થાય જ નહીં. ઇટ્સ નેવર પોસિબલ, ક્યારેય શક્ય નથી. એ તો તમે તપશ્ચર્યા કરો, દાન પુણ્ય કરો અને વ્રતવાળું જીવન જીવો તો જ સારું સંતાન તમારે અહીંયા જન્મે. બાકી નહીંતર ઉઘરાણીવાળા જ આવે, બાકી કાંઈ એવા જન્મે નહીં. યાદ રાખજો, તપસ્યા ભજનયુક્ત જીવન જોઈએ તો જ બની શકે. બાકી અંધશ્રદ્ધા અને દોરા જાગે તો અમે ગાંડી ના જઈએ. આટલું ભણ્યા પછી તો મારી પાસે 10 હેલિકોપ્ટર નવા આવે તો હું ચલાવીને ઉતારે થાય. પૈસાથી જીવન નથી બનતું, યાદ રાખજો. સોનાથી જીવન નથી બનતું, બંગલાથી, સગવડથી જીવન ન બને. જીવન સમજણથી બને. સગવડનો વિરોધી નથી, પણ સમજણ વગરની સગવડ ગડબડ ઊભી કરશે, અગબડ ઊભી કરશે, રાવણ જન્મશે. સમજણ હશે તો રામનું પ્રાગટ્ય થશે. સમજણ જોઈએ. અમારો બાપ છે, અમારી બા છે, અમારી સાસુ છે, અમારા પાડોશી છે, અમારું રાષ્ટ્ર છે, આ નગરપાલિકાનો નળ છે. બાપુ અયોધ્યામાં વાંદરા પાણી, એક વાંદરો પાણી પીવાનું શરૂ કરે ને નળ ખોલે ને પછી પાછળ 150-200 વાંદરા પાણી પીવે. છેલ્લો વાંદરો પછી નળ બંધ કરી દે. આ આત્માનંદ સરસ્વતીનો અનુભવ બોલે છે, 500 વખતનો. અને આપણે દિવાલ હોત ધોવા માંડી. યાદ રાખજો, ઈશ્વર કોઈ દિવસ માફ નહીં કરે. એ કર્મની સજા આવ્યા વગર નહીં રહે. હરિદ્વારની અંદર ઋષિકેશમાં ચોટીવાલા હોટલની બાજુમાં પાણીના નળ, ગાય ચા પાણી પીવે, આમ સિંગડેથી ખોલે, એકની લાઈન છે. અને પાણી પી લે પછી તરત સિંગડે બંધ કરી દે. આ પશુને આટલો ખ્યાલ છે. આપણે માણસ છીએ, ભગવાનની શ્રેષ્ઠ રચના છે, છતાં આપણી જીવન પદ્ધતિ કેવી છે? બમ્પ હેડ જેવી, અડચણરૂપ બની બીજાને એવી. ખુલ્લું જીવન જીવતા શીખો. ઓપન કાર્ડ લાઈફ. માતાઓ, જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. માતાઓમાં વિવેકની પ્રધાનતા હોય. જે આ સાસુ છે, અમારી બા છે, એને 11 વાગે ગરમ રોટલી. યાદ રાખજો, તમારી ઘરડી માં કે સાસુની સેવા ન કરો અને આ કથા સાંભળો તો એ નરક સિવાય બીજું કાંઈ નહીં મળે. યાદ રાખજો, એમાં બે મત નહીં. અત્યારે ભગવા ઉતારી નાખું. તમે તમારી સાસુની સેવા ન કરો અને એને ગણો જ નહીં, તમારા સસરાને ગણો નહીં, અને કથા સાંભળી જાય 10 રૂપિયા હું 500 રૂપિયા મૂકો કે લાખ રૂપિયા મૂકો કે 1 મણ ચોખા મૂકો, મોક્ષ ન મળી જાય તો મારા જેવા એ કેટલી બધી તાકાત છે. રાત્રે કોકને મારીને 5-10 લાખ રૂપિયા લઈ આવું ને સવારમાં ભાગવત બેડ દઉં મોક્ષ મળી જતો હોય તો શક્ય જ નથી. ધાર્મિક આચરણ હોવું જ જોઈએ જીવનની અંદર, અને એ નૈતિકતા વાળું હોવું જોઈએ. સાસુ સસરાની સેવા કરો, વડીલોને આદર આપો, નાનામાં સારા સંસ્કાર રેડો, કથા સાંભળો. ઓટલે બેન શું કામ છે પંચાયત કરીને? ધૂન ભજન કરો. ઘર છે એ ભગવાનના નાદથી ભરી દો, ધૂનથી ભરી દો, કીર્તનથી કરી દો, ભજન. લોકો ગમે એ કે, લોકોની બીક ન રાખવી. સત્કર્મ કરવામાં કોઈથી ડરવું જ નહીં. શ્રુતિ વંદના, જય જય બોલ્યા કરો. કાંઈ ન આવડે તો કાંઈ નહીં. જય રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણચંદ્ર જય, આ ગાયત્રી માત કી જય, મહાદેવની જય, જે આવડે. ઘર ભરી દો. સોનાથી ઘર ભરવા કરતા, સંપત્તિથી ઘર ભરવા પડતા, સત્તાથી ઓળખાણ ઊભી કરવા કરતા સંસ્કારથી જીવનને ધન્ય મંગલમય બનાવી લ્યો. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કારથી જીવન સાકાર થાય. સંસ્કાર વગરનું જીવન બેકાર છે. સંસ્કાર જો એટલે પહેલો વિચાર છે, ઇફ યુ થિંક યુ વિલ ગેટ, કર વિચાર તો પામ. વિચાર કરશો તો જ પામશું આપણે. એટલે વિચાર કરવો જોઈએ. આપણે નૈતિકતા, ધર્મની વાતો કરવી બહુ સહેલી છે, પણ જો નૈતિકતા નહીં હોય આપણામાં, નર્મદાના વાલમાંથી ચોરી પાણીની કરીને, ઇલેક્ટ્રિક પાવરની ચોરી કરીને રજકો પકવન પછી એક ટેમ્પો મહાજનમાં નાખ્યો મોક્ષ મળે? અનૈતિક છે. રાષ્ટ્રદ્રોહ કર્યો છે. ઈશ્વર મળે જ નહીં. ઈષ્ટ કૃપાવિષ્ટ થાય, ઈષ્ટ કૃપાવિષ્ટ થાય તો આપણે બલિષ્ઠ થઈ જાય. આપણું અનિષ્ટ કોઈ કરી જ શકે નહીં. ઈષ્ટ કૃપાવિષ્ટ થાય પણ ક્યારે થાય? આપણે લાયકાત હોય, એ જ તાકાત. એટલા માટે
સત્યપરાયણ. આ પારાયણ મનુષ્યને સત્યપરાયણ, ધર્મપરાયણ, રાષ્ટ્રપરાયણ, સેવાપરાયણ. આ પારાયણનો અર્થ છે સેવાપરાયણ. આનું સેવન કરવું જોઈએ, આનું બંધાણ કરવું જોઈએ. સેવન. મારા ઈંડોળા ઉપર બોટાદમાં બુલબુલ કાયમ વિયાય છે. બુલબુલ ઈંડા મૂકે, પછી બુલબુલ જ સેવે, નર ને માદા બે. પછી ઈંડામાંથી બુલબુલ જ નીકળે, કારણ કે એની બાએ જે ઈંડા મૂક્યા છે અને એની બા જ એનું સેવન કરે છે, એટલે એમાંથી બુલબુલ જ નીકળે છે. આજ આપણી જાતને પૂછો, આપણે ત્યાં સંતાન આવે દૈવત વાળો હોય છે, સંસ્કારવાળો હોય છે, કારણ કે આપણે સેવન નથી કર્યું. બાળક ગર્ભમાં હોય ત્યારથી જ શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ, ત્યારથી જ ભગવત ભજન કરવું જોઈએ, ત્યારથી જ દેવદર્શન કરવા જોઈએ, ત્યારથી જ આને જ પુષ્પન સંસ્કારના 4 અગાઉના સંસ્કારનું પૂજન અર્ચન કરવું જોઈએ, તો નરપટાધર જન્મે. બાકી ફરિયાદ કરવાથી ભૂંગળાને પાણીપુરી ખાય, પાવભાજી ખાય, બટેટા ખાય એવા જન્મે. અને એ કાંઈ વળે ને આવતા 5 વર્ષમાં જોજો, આવતા 5 વર્ષમાં જોજો. અમારી ઉંમર કે છે, આટલા બમ્પેટ ઉપર ભરાયેલા એટલા કિન્નરો કોઈથી જોયા જ તમે આ દેશમાં? સમજાય છે ને? આ આટલા બમ્પેટ ઉપર ઉભા એટલા કિન્નરો કોઈથી પહેલા જોયા હતા, કેમ આવી ગયા? આ પાપ ખોરાકનું છે. આહાર શુદ્ધો સત્વ. હું 75 વર્ષનો છું બાપુ, મેં ભૂંગળા પાણીપુરી કે પામભાજીને આંગળી અડાડી તો અમારા મા બાપમાં ફેરવાય શક્ય જ નથી. સુવર્ણનો ઢગલો કરી દેતો હોય કોઈ દિવસ દ્રષ્ટિ જાય નહીં. નક્કી ગાંઠ હીરની બને જ નહીં. અમલ પૈસા છેતરી શકે નહીં, સત્તા ભાઈ ઊભો ન કરી શકે. તો મેં આ દેશના પ્રાઇમ મિનિસ્ટરે વર્ષો સુધી હારે કામ કર્યું છે. ગોપનાથમાં ચીલર ઘણું આવે છે પેટીમાં, પૈસા ન લઈ લઈ તો દિલ્હી સુધી હાઈવે ખુલ્લો જ છે. એવો નબળો વિચાર આવે ત્યારે હું રિવોલ્વર હારે જ રાખું છું, ભડાકો કરીને મરી જવું જોઈએ, મારી બાનું ધાવણ લજાય નહીં. એ માટે પૈસા માટે જિંદગી છે જ નહીં, પ્રેમ માટે. લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ. હું ઘણી જગ્યાએ કહું છું, તમારી શેરીમાં તમે રાત્રે 2 વાગે જાઓ અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને પૂંછડી ન પટપટાવે તો તમારે દરિયામાં પડીને મરી જવું જોઈએ, કે તમને પ્રેમ શું કહેવાય એ ખબર જ નથી. તમને જેની યાર પ્રેમ છે ખિસ્સામાં રાખો છો, માવાન બીડીયું કેટલું બધું, કેટલા કાગળિયાન. ઈશ્વર ઉપર પ્રેમ છે, વડીલો ઉપર પ્રેમ છે, ભગવત સ્વરૂપ ગણીને પ્રેમ રાખો. આ જીવનની જાગ્રત અવસ્થા છે. અમને કોઈ ન બોલાવે તો એની પરવા નથી, અમને કોઈ ન ઓળખે તો એની પરવા નથી. અમે એક જ ઈલાજ રાખી છીએ, અમને ઓળખી જઈ, અમને અમારી ઓળખાણ થઈ જાય એટલે રમખાણ બંધ થઈ જાય, વખાણ બંધ થઈ જાય, લખાણ બંધ થઈ જાય. અમારી ઓળખાણ થઈ જાય અમને, તો અમે પછી આ ઓળખની ખાણમાં આવતા બંધ થઈ જઈ, જરાય ખાણમાં આવતા જ બંધ થઈ જાય. સ્વદર્શન કુરિયાત. તો કથા સાંભળ્યા પછી આ મનુષ્ય જન્મમાં કાનનો જ ઉપયોગ કરો તો ભાન આવશે. ભદ્રન કરણે ભી શૃણુયામ. કાન છે એ સાંભળવા માટે જ છે, અને મનુષ્યમાં એટલા માટે શાસ્ત્ર કરે પેલા કાન શબ્દનો પ્રયોગ કર્યો. ભદ્રન કરણે ભી શૃણુયામ, કલ્યાણ થાય એવું સાંભળો. આપણે બધું ભંગાર વસ્તુ સાંભળી, ન બેહવાનું અહીંયા બેહી, ન વાંચવાનું એવું વાંચી, ન ખાવાનું એવું ખાય, ન ચર્ચા કરવાની એવી વ્યક્તિને પકડીને ચર્ચા કરી શકીએ. તમે કેપેસિટીવાળા હો અથવા ઊંચાઈવાળા હો તો ભલે, બાકી લૂંચાઈથી મેળવેલી ઊંચાઈ કે સચ્ચાઈ કામ આવતી નથી, યાદ રાખજો. તો અમને બધું મળતું જ હતું. મને કેટલી વાર કીધું કે તમે સંસદમાં ઉભા રહ્યો, ઘણી વાર કીધું રાજ્યસભામાં. મેં કીધું હું જે છું એ બરાબર છું, હવે હું ગટલાવા ઈચ્છતો નથી. હું જે છું બરાબર છે. નશો છે, મેં એક જ વાર નશો કર્યો છે ને એવો કર્યો છે કે મારું લક્ષ્ય સિદ્ધ થાય ત્યાં સુધી ફરી વાર નશો કરવો જ ન પડે. માતાઓની નૈતિક ફરજ છે, ઉછેરમાં ફેર છે માટે કાળો ઘેર છે ને વેર વાળે છે. બાકી નહીતર ઈશ્વરની રહેમ હોય તો વહેમ દૂર થઈ જાય. માતાઓમાં એટલી અલ્પ અને શુદ્ર બુદ્ધિ છે, દોરા ધાગા કરાવવા પોગી જાય. માતાજી પાસે, મેલડી પાસે, આમ ફલાણું, એ ક્યારેય શક્ય નથી. એવું બને જ નહીં. શ્રદ્ધા રાખો. એ સૃષ્ટિનો નિયંતા, સર્વ કરતું કરતું અન્યથા કરતું સર્વ કરતું એ શક્તિમાન છે. શ્રદ્ધા રાખો. બહેનોમાં એ નબળાઈ હોય છે, એના કારણે સમાજમાં ઘણી વિચિત્રતાઓ પેદા થાય છે અને ઘણા લેભાગુઓ ફાવી જાય છે.
એવી તો અમે એવું પૈસું કર્યું તો અમારી પાસે પૈસા હોત ઘણા, પણ અમે માણસ ન હોત. પૈસાદાર થવું એના કરતાં સમજદાર હોવું એ બહુ મહત્વની છે. સમજદાર હોવું, સમજદાર માણસ જશે ને તો આગળથી ક્યાંય પણ ઠેસમાં વાગે એવો પાણો હશે ને તો એ હટાવી લેશે. એ સમજદાર માણસ છે. નડતર બધે પાછળ આવનારને કાંઈ નડે જ નહીં, સમજદાર અગ્રેસર હોય તો. એટલા માટે બીજો મુદ્દો, સંતોષ આપતા શીખો. સંતોષ, તમે કોઈ દિવસ કોઈને સંતોષ આપો, યુ કમ્પેર યોર લાઈફ. એક પાણીના ગ્લાસને આમ પકડી રાખો થોડીક વાર અને પછી તમારી તરસને ચપાસો. આ તમારી તૃષા, આ તમારી તરસને આ અડધો ગ્લાસ પાણી તમને શાંત કરી દેશે. બાકી અરબી સમુદ્ર, મહાસાગર દ્વારકામાં ફડાકા મારે છે, આખો દરિયો ભર્યો છે, એકેય માણસ સંતોષ આપે? એની એનામાં જલત્વ નથી. જલત્વ એમ આપણામાં મનુષ્યત્વ ન હોય તો આપણે કોઈને સંતોષ ન આપી શકીએ. આપણી કોઈ બેસે તો આપણે એને માર્ગ ન બતાવી શકીએ. સંતોષ આપી શકીએ. અમે 3જું ધોરણ ભણતા ત્યારે કાવ્ય આવતું, હું નાનો તો મોટો એ ખ્યાલ જગતનો ખોટો, મીઠા જળનો લોટો ભર્યો ખારા જળનો દરિયો, તરસાને તો દરિયાથી મોટો લાગે લોટો, હું નાનો તો મોટો એ ખ્યાલ જગતનો ખોટો. બોલો, આપણે આપણી જાતને દંડોળવાની છે. તમે વ્યક્તિ મટી અને સમષ્ટિ થઈ જશો એટલે વિશ્વ કલ્યાણના હકદાર થઈ જશો. પાણીયારાનો ગોળો પરબમાં મૂકો એટલે લાખો માણસો પાણી પીશે. બસ તમે તમારા ઘરમાંથી બહાર નીકળી જાઓ, બીજાનું ભલું કરવા કૂદી પડો, દોડી પડો. સારા લાગવા માટે નહીં, સાચા બનવા માટે તપ કરો, પુરુષાર્થ કરો, યજ્ઞ કરો, વ્રત કરો, તપ કરો, દાન આપો. યજ્ઞ વ્રત તપદાન પાવનાની મનીષિણામ. જો આ બાપુ કેટલું બધું કામ કરે છે, બધા કેટલા એને ખવડાવતા પીવડાવતા છે, બધું ચલાવતા છે. યજ્ઞ વ્રત તપદાન પાવનાની મનીષિણામ, એ પાવન કરવા વાળા છે, પૃથ્વીને નવપલ્લવિત રાખવા વાળા છે. એ સત્કર્મ છે, એ જ પુણ્ય છે, એ જ ખેતી છે, એ જ આકાશની ખેતી. સત્કર્મ એ આકાશની ખેતી છે. કોકને એક પાણીનો ગ્લાસ પાવો, કોકના પેટ સુધી એક રોટલો પહોંચાડી દેવો, એ આકાશની ખેતી છે બાપુ. એ વરસ છે, એ વાવણી ગજબની છે. એટલે કૃષ્ણ પરમાત્માએ અર્જુન કીધું યજ્ઞ વ્રત તપદાન પાવનાની મનીષિણામ. શાસ્ત્રકારો કહે છે પણ યજ્ઞ વ્રત અને તપ પૃથ્વીને નવપલ્લવિત રાખે છે. એટલે આહાર શું? સંતોષ. માણસને ગમે એટલા પૈસા ભેગા થાય સંતોષ નથી, ગમે એટલું સોનું ભેગું થાય સંતોષ નથી. હૈધન ગજધન બાજધન ઓરધન રતન ખાણ જબાએ સંતોષ ધન તો સબધન ધૂલ સમાન. સંતોષ જોઈએ તો જ આશુતોષ મળે. સંતોષ હોય તો જ આશુતોષ મળે. મને એકવાર આ દેશના મોટા દાણચોરે એમ કીધું કે તમને સ્વામીજી એક ટ્રક ભરીને બિસ્કિટ આપું. મેં કીધું એટલા બધા બિસ્કિટ ખવાય ને કફ થઈ જાય. તો કે એ ખાવાના બિસ્કિટ નહીં, સોનાના. એ આપણા દેશનો ઇન્ટરનેશનલ સ્મગલર સોનાનો, મૂળ જેતપુરનો વતની, વલસાડ ઉધમપુર રહે, એનું નામ લલ્લુ જોગી, મરી ગયો. મને કે એક મર્સિડીઝ કાર આપું. મેં કામ શું છે? મને કે તમે મારે ત્યાં આવીને પ્રવચન કરો. મેં કીધું દલાલી વેશ્યા કરે, સંન્યાસી નહીં કીધું. આજ માણસ ઝૂકી જાય છે, આજ માણસ વેચાઈ જાય છે, આજ માણસ ફસાઈ જાય છે સત્તાના ભયમાં, સંપત્તિની લાલચમાં. એનું કારણ સંસ્કારથી ઘડતર ન થયું હોય એટલા માટે આ દશા થાય છે. નહીંતર એ બને જ નહીં, શક્ય જ નથી. આટલું ગૌરવ હોવું જોઈએ. તો સંતોષ, તમને એક સાડીથી સંતોષ છે, એક ચંપલથી સંતોષ છે, એક મકાનથી સંતોષ છે. સંતોષ હો તો અસમાનતા હોત જ નહીં. સંતોષ હો તો વર વિગ્રહ હોત જ નહીં. તમે કલ્પના કરો, સંતોષ જોશે જીવનની અંદર, આશુતોષ જોશી જવું છે તો સંતોષને કેળવતા શીખો જીવનની અંદર. તો બીજો મુદ્દો સંતોષ. આ શિવ કથા છે. અને એક અઘરી વાત કહેવી છે મારે, કઈ મારું વક્તવ્ય પૂરું કરીશ. તમે કદાચ સમજો ન સમજો, પણ આવું ક્યારેય સાંભળ્યું ન હોય એટલા માટે કહેવું છે મારે. તો સંતોષ, આપણને સંતોષ છે.
50% અનાજ, સંતોષ. હું એક જ વાર જમું છું માપસર, કોઈ બીજી વસ્તુ નાખવાની જ નહીં અંદર. સંતોષ. આપણા બોલવાથી સંતોષ, આપણા ચાલવાથી સંતોષ, આપણા કામથી ઈશ્વરને ગલગલિયા થવા જોઈએ કે મારું સંતાન એવું શ્રેષ્ઠ જીવન જીવે છે કે આવ મને ગમે. એને ડોકું કરવાનું મન થાય, એને બચી ભરવાની મન થાય, એને ઝેરનું અમૃત કરવાની મન થાય. એ પ્રેમ કરે આપણી સાથે. એટલે 2 મુદ્દા કીધા. વિચાર, સત્સંગ કરતા શીખો તો વિચાર પ્રાપ્ત છે. અને સંત સંગ, પછી એક અગરી વાત કહીને વખતે પૂરું કરે. સંત સંગ કરો. સંત સંગ એટલે અમે આવાજ હોય એને સંત સંગ એવું નહીં, સંત નહીં. જેની વૃત્તિ નિર્મળ હોય, કન્ટિન્યુટી પાવરવાળી હોય, એક સરખી, એવાનો સંગ કરો, જેથી જીવનમાં ઉમંગ રહે અને રંગ બદલાઈ જાય. ડોલકા કીડા જેવી હાલત ન થાય. રોજ સંત સંગ કરો. તમારા સંતાનોને સંતો પાસે લઈ જાઓ. આ તો વેકેશનમાં 30 વર્ષના ઢાંઢા થાય, પછી એમ કે બાપુને પગ પકડી લે, બાપુને પગ પકડી લે. પછી આપણે કંઈ કાં કે બાપુ આની માથે હાથ મૂકો ને આનું સુધરી જાય. અમે પાપ કર્યું. અને શેઠા મોસમ વખતે હોલાયો ને 2 દાંત હતો તે તરેલામાં રાખ્યો હતો તો ખેતીમાં કાંઈ ડખો જ ન થાય. ઉછેરનો ફેર છે આ બધો. ફરિયાદ કરવાની જરૂર નથી. તમારી ભૂલનું આ પરિણામ છે. શા માટે આપણો છોકરો દારૂ પીવે, દારૂ વેચે, જુગાર રમે, જુગાર રમાડે? શા માટે ચોરી કરે, દુષ્કર્મ કરે? શા માટે? આપણો પતિ શા માટે દારૂ પીવે? તલવાર ખંજર હાથમાં જ હોય. તમારા હિસાબે મારું સૌભાગ્ય છે, પણ ઈશ્વરને દુઃખ થાય એવું નહીં જીવી શકાય. તમે આ બંધ કરો છો કે હું વિદાય લઉં? આ તેજ જોઈએ, આ તાકાત જોઈએ તો બની શકે. બાકી હારા લાગવા માટે તો 100 વખત બધું કરી શકાય. સાચા બનવા માટે હરિશ્ચંદ્રને પૂછી જુઓ કેટલી નૈતિકતા જોઈ. સાચા બનવા માટે ભગવાન રઘુનાથને પૂછી જુઓ કેવું જીવન જીવાય. તો સંત સંગ કરતા શીખો. જીવન ચારિત્ર, કેરેક્ટર, ચારિત્ર એ જ મોટામાં મોટી તાકાત છે. પ્રકૃતિ પાસે લઈ જાઓ તમારી પ્રજાને. ઝાડવા બતાવો, નદી બતાવો, હાથી બતાવો, સિંહ બતાવો, પક્ષી બતાવો, એની સાથે તાદાત્મ્ય. રામ બતાવો, ખોડિયાર બતાવો. એને ડોસી ઘરમાં હશે ને તો જ આ બનશે. ડોસી વગરનું ઘર શમશાનથી બે જ છે. સંસ્કાર નહીં ટકે. જે બાયું એમ માને છે કે હા હું યાદ રાખજો, તમને ભગવાન તમારી સામું કોઈ દી જોશે નહીં. જેલ માણસો હાહુ હરાન ગણતા નથી ને, એ બાવાને 500 કરોડ રૂપિયા આપે ને તો નરક જ મળે અને મોક્ષ મળે જ નહીં. કારણ કે જે જરૂર છે એ યાં જ છે. એ જ સંસ્કાર ને એ જ કહે છે જો બેટા ચકલી રહી, જો કાબર રહી. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય એ કરાવશે. બાપુ ભીખ માગીને ગંગાજળ પીવાય, ભીખ માગીને ગંગાજળ પીવાય. 20,000ની રમલની બોટલ વેચાતી લઈને પીવો ને તો એને દુર્ગતિ થાય. માણસો બીવે છે, કઈ બોલી શકતા નહીં. અમારે મહાત્માઓ ડરે આવું બોલાતું. આમ અરે થાય એમ કરે લે, થાય જ શું થાય? મોત. અને મોત છે એ તો ભવિષ્યનો વિષય છે. મોત આવવાનું છે, જિંદગી વર્તમાનમાં છે. જીવી લે દોસ્ત, ડિવાઇન લાઈફ જીવી લે. જિંદગી અત્યારે છે જ, મોત તો આવવાનું છે. એ આવવાનું ભવિષ્યકાળ છે, આ વર્તમાન છે. જીવી લે, કરી લે કમાણી હરિનામની. અને છેલ્લે અઘરી વાત કે મારું વખત છે. સત્યમ શિવમ સુંદરમ. કદાચ ન સમજાય તો ક્ષમાયા જરા, પણ તળાજાની જનતાને ખ્યાલ આવે કે શાસ્ત્રો શું કહેવા માગે છે. શિવજી વિશે એમ બોલાય છે સત્યમ શિવમ સુંદરમ. ઉલટેથી લઈ સુંદરમ. સૌંદર્ય છે, આકર્ષણ છે. ધીરે ધીરે બોલીશ એટલે સમજાય તમને. મોર એટ્રેક્ટિવ પાવર. સૌંદર્ય આકર્ષે આપણને. શિવ સૌંદર્ય આકર્ષે, કૃષ્ણનું સૌંદર્ય આકર્ષે, રામનું સૌંદર્ય આકર્ષે, ખોડિયારમાં જેને માનતા હોય બધું આકર્ષે આપણને, ખેંચે. કૃષ એટલે ખેંચવું, કૃષિ, કર્ષ ખેંચે એટલે જ કૃષિ. આ દેશમાં 2 જ ખેતી છે, કૃષિ ને એક ઋષિ. ઋષિ આકાશમાં ખેતી કરે, કૃષિ જમીનમાં. કર્ષ એટલે ખેંચવું. કૃષ્ણ ખેંચે જ તો સૌંદર્ય ખેંચે.
એવા સૌંદર્યમાં આકર્ષિત થવું જે સૌંદર્યવાન માણસ હોય, જે સૌંદર્યવાન વ્યક્તિ હોય, જે સૌંદર્યવાન હસ્તી હોય એ એના સ્વરૂપમાં લીન હોય, એના ઈષ્ટમાં લીન હોય. બજરંગદાસ બાપા રામમાં લીન હતા. એવાને આકર્ષિત થાવ તો કલ્યાણ થઈ જાય. જે સ્વરૂપની અંદર લીન હોય ને એવાનું સૌંદર્ય બહારથી ભલે ને બે ડોળ લાગે. અમંગલ્યમ શીલમ તવ ભવતુ નામેવ અખિલમ. અમંગલશીલ બહારથી વેશભૂષા ભગવાન શિવજીની કેવી છે, પણ એ પોતે પોતાથી પોતાનામાં સંતુષ્ટ છે. સ્વાનંદ ભાવે પરિતુષ્ટિમંત નાંતમ ન મધ્યમ ન બહિસ્મરંત કોપી નવંત ખલુ ભાગ્યવંત. તો જે પોતે પોતાથી સંતુષ્ટ હોય એને કોઈ ચલિત ન કરી શકે, એને એ ધારે કરી શકે. જે પોતાના રૂપમાં નહીં સ્વરૂપમાં પોતાના ઈષ્ટમાં હનુમાનજી છે એનું પૂજન અર્ચન એનું સૌંદર્ય. નહીતર તમને માનો છે હનુમાનજી પરથી આપણે આકર્ષિત છીએ બધા, તમે એનું બધા બરોબર, પણ એ રામમાં એના ઈષ્ટમાં લીન છે. જે એના ઈષ્ટમાં લીન હોય એનું એ બલિષ્ઠ હોય, એનું અનિષ્ટ કોઈ કરી શકે નહીં. સનિષ્ઠ હોય એને કનિષ્ઠ કોઈ પુરવાર કરી શકે નહીં. પોતાના ઈષ્ટમાં જે સ્ત્રી પોતાના પતિમાં લીન હોય એ જ સતી છે. જે સ્ત્રી એના પતિમાં લીન હોય, એના ચિત્તમાં પતિ હોય એ જ સતી છે. અને એ જ કમંડલનું પાણી છાંટી બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી શકે, એ જ વૃંદા ભગવાનને શ્રાપ આપીને પાષાણ બનાવી શકે. મોખડાજીને જોવા ગમે. એ સૌંદર્ય છે ત્યાગમાંથી બલિદાનમાં, ટૂંકમાં સદગુણ અને સદાચારમાંથી પ્રગટેલું દૈવત્વ છે. એ સૌંદર્ય આપણી ડોશીમાં દાંત વગરની હોય, લાળો પડતી હોય, તે આપણી માં છે. એ વિટામિન B12 કરતા વધારે તાકાત આપે. એના સામું જોવો ને ત્યાં કે બા એમ કહો ને, ત્યાં તો મહાસાગરની જેમ ઘૂઘવાટો આપે. બેટા કરશન, ત્યાં તો આપણે પુણ્યનો વરસાદ થયો કહેવાય. અને આ તો અત્યારે અમારા પગ પકડીને હાથ પહેરાવે ઘણા માણસો. યાદ રાખજો, એવું વ્યવસ્થિતસર જીવન ન જીવી છે તો તમારું કલ્યાણ નહીં થાય. સૌંદર્ય, સુંદરતા, આકર્ષે. કોયલ બોલે તો તમને મને ખેંચી શકે, મોર બોલે તમને મને ખેંચી શકે, કેળું સફરજન દ્રાક્ષ તમને મને ખેંચી શકે. એની પાસે સૌંદર્ય છે. એ સૌંદર્યમાં સદગુણ છે. આપણે કોણ છીએ ખબર છે, શું છે ખબર છે. એટલા માટે હું આર યુ નહીં, વોટ આર યુ. ગોપનાથમાં એકવાર એક ઇટાલિયન એન્જિનિયર આવ્યા, એની પાછળ બીજા ઇન્ડિયન સંન્યાસી હતા. એ 3000 રૂપિયામાં એને ગાઈડ કરવા માટે આવ્યા હતા. પછી આખી વાત કીધું, નામ નહીં આપું કારણ કે એ જે પાછળ હતા ને એને આ બધા ઓળખે. ગિરિવર બાપુ અરે મારા ચર્ચા છે, એટલે ગિરિવર બાપુ કે નાખી દેવો હતો ને દરિયામાં. કે મેં કીધું આ તો સાચું, આ 10 નામનો દીકરો સાચો, કારણ કે આ શિવજી વિશે આવું થાય. તો મારા ગુરુજી કે જલ્દી જા મંદિરમાં. કોઈ દી કે નહીં. હું ગયો ગોપનાથ તો એક મહાત્મા હતા, એને બોલાય પૂછ્યું, વાય ડોમિન યોર ઇન સનાતન રિલિજન. આવા ઘુમ્મટ કેમ છે બધા સોમનાથમાં ને આયા બધે બધું? એ કે અમારે ત્યાં આવા ઘુમ્મટ ગોળ ગુંબજ હોય છે ને આમ બધું. એટલે ઓલાય તરત એમ કીધું, આઈ એમ નોટ સેટિસ્ફાઈડ, કે મને સંતોષ નથી. આ ઘુમ્મટ કેમ, આનું કારણ શું કે ઘુમ્મટ કેમ છે? એટલે હું બરોબર સાંભળી ગયો. મેં કીધું, આઈ એમ રેડી ટુ ગીવ યોર ક્વેશ્ચન્સ આન્સર, સેટ ડાઉન. મેં કીધું ઘુમ્મટ શા માટે હોય છે? આ ક્રિએશન સ્ટેશન છે, આપણે ઘુમ્મટ છે. આ ક્રિએશન સ્ટેશન, એનર્જી ક્રિએટ, જાગૃત કરવી. શક્તિ છે આપણામાં, એને જાગૃત કરવા માટેનું આ સ્ટેશન છે. શિખર છે એક્સપાન્સ સ્ટેશન, જાગૃત થયેલી શક્તિ વિશ્વ કલ્યાણ માટે મોકલવા માટે, એની માટેની શિખર છે. શિખરમાં ભગવાન હોય છે, શિવ હોય છે, અને આ ઘુમ્મટમાં જીવ ઊભો હોય છે. બે હાથ જોડીને. એ અસ્થિર છે, ઓલું સ્થિર છે. એ સ્તુતિ વંદના કરતા. મેં કીધું બેસી જાઓ. બેસાડીને ઓમકારનાથ કર્યો, બધા બાયણા બંધ કરીને. એ ઇટાલિયન હતો અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો. એ મેં કીધું વોટ આર યુ? તો કે એન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. હું આર યુ એમ ન કીધું, એ ખબર જ છે હું શું છું, કોણ છું નહીં, આપણે શું છીએ. હું ભારતનું સંતાન છું, વેદો અને સંસ્કૃતિનું દર્શન કરાવવા તો વારસદાર છું. હું ચૈતન્ય છું, નાશવંત શરીરની. આ ઓળખાણ ગુણ. કેરી છે એ બહારથી ગમે એવી વાંકી જોઈ ગઈ, પણ કેસરમાં ગુણ છે એટલે માણસ દોડે છે.
અને ધ્વનિ પ્રપાત કેન્દ્ર છે. ઝાલર ડંકા એટલા માટે વગાડવામાં આવે, અભણ માણસને એમાંથી સ્પંદનો મળે એટલા માટે વગાડવામાં આવે છે. એ સ્તુતિ વંદના ના આવડે ને વગાડે તો એ સ્પંદનો વાઇબ્રેશન એને અસર કરે. એટલે ક્રિએશન ટ્રેશન છે શક્તિ. જે મોકલ્યું એ પાછું આવે. જે મોકલ્યું, મીરાએ કૃષ્ણને મોકલ્યા તો કૃષ્ણ નામ જે મોકલો એ રૂપ પાછું આવે. આ નિયમ છે. એટલે યાદ રાખવું, આમાં મોકલવામાં નુકસાન થયું ન. એટલે સૌંદર્ય, એવા સૌંદર્ય તરફ અમારી સામું કોઈ ન જોવે તો કાંઈ નહીં. અમે જેની સામું જોઈએ છીએ ને એ ક્યારેય અમે નાશવંત નહીં થઈ, શાશ્વત જ રહેશું. અમે એવાની સામે નજર છે. એ અમરત્વ છે, એ સત્ય છે, એ પ્રકાશ છે. ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ. શિવ છે એ કલ્યાણનો અધિષ્ઠાતા. શંકરમ કરો કલ્યાણ શંકર. તો સૌંદર્ય તરફ આકર્ષિત શું કામ થવું જોઈએ? આ ચામડીના સૌંદર્ય નહીં, ધર્મનો મર્મ સમજ્યા પછી જે અનુભૂત શા માટે સૌંદર્ય તરફ આકર્ષિત થવું જોઈએ? ભસ્મ પહેરે લગાડેલો અને સાધુ એક લંગોટી પહેરીને બેઠો તો માણસો દંડવત પ્રણામ. શા માટે? સત્યમ શિવમ. એ આકર્ષિત થવાથી કલ્યાણ થશે. શિવમ કલ્યાણ. સૌંદર્ય આકર્ષણ, આકર્ષણ ત્યાં પછી અહીંયા જવાથી શિવમ કલ્યાણ થશે. નિશ્ચિત કલ્યાણ. ગમે એવી ભસ્મનું ત્રિપુંડ કર્યું હોય, ગમે એવા 40 ટીપકા કર્યા, આડું ઊભું ગમે એ કર્યું હોય, કપડાં પહેર્યા હોય ન પહેર્યા હોય, પણ એની પાસે બેવાથી કલ્યાણ નિશ્ચિત છે. કારણ કે એ આકર્ષણ, એ રામ બોલશે, એ કૃષ્ણ બોલશે, એ શિવ બોલશે, એ સત્ય સનાતન ધર્મની ઓળખાણ આપશે. એ પોઝિટિવ એટીટ્યુડ વાળો, એ તપસ્વી હશે, ત્યાગી હશે, એ પરોપકારી હશે, ટૂંકમાં સદગુણ અને સદાચાર વાળો હશે. શિવમ એ કલ્યાણ કરશે. એ દારૂ પીવાનું નહીં કે, એ ગંગાજળની મહત્તા સમજાવશે. એ રોટલા એકલા ખાઈ જવાનું નહીં કે, એ આ ગિરિવર બાપુ અને ભારદ્વાજગીરી જેમ બીજાના પેટ સુધી પહોંચાડવાનું કે છે. કરી જુઓ કોક દી બાપુ. એક મહેમાનને હાચવી નથી એકાદા. આ તો કેવા આવે ગાંડા બુંડા. આપણને અમને હોત કે આ થાળી લાવ, તારા બાપનું છે. હવે અમને દીવાય કે તારા બાપનું છે, થાળી પીરસી દે. અમે એમ કહીએ, અમને એમ કહે ને તારા બાપનું, ત્યારે એમ કહે આપણા બાપનું છે, તમે હરિહર કરો બાપુ. નહીંતર આપણે શું એને પાસે લઈ થાળીને 2 ધોલ મારી શું ન થાય? ઈશ્વરની આંખમાંથી આંસુ ટપકવા માંડે. મેં તને આ માટે નહોતો મોકલ્યો. સ્વામી વિવેકાનંદ કહેતા, તારા આ લાઈનમાં ન આવવું હોય દેવા માંડીએ, દઈ દેજે. ગિરિવર બાપુએ કંડારેલો ચીલો ભારદ્વાજગીરી બાપુ ચલાવે છે. એક પિતાની તપશ્ચર્યાયુક્ત જિંદગી, સાધુ સંતોનો સમાગમ. એને બધા સાધુ સંતો સાથે પ્રેમ ને રેમ, બધા સાધુ સંતો, આત્મીય ભાવ. અને એના પ્રતાપે આવું સંતાન સદગુણ સદાચારી અને આવી કથા સરસ વાંચે છે. પરોપકારનું કાર્ય, પરોપકાર છે, પરબ છે બાપુ. અને તમને એમ થાય આનાથી શું થાય? સમરસતા, વિષમતાનો નાશ થઈ જાય. રાષ્ટ્ર પરમ વૈભવના શિખર ઉપર પહોંચી જાય બાપુ. એક ખૂણે આટલું સત્કર્મ થતું હોય ને તો આખા રાષ્ટ્રનું કલ્યાણ થઈ જાય. વિષમતા નષ્ટ થઈ જાય. સમરસતા ગમે એ આવે, ખાઓ, પાણી પીઓ. તો શિવમ કલ્યાણ. કલ્યાણ કોણ નથી ઈચ્છતું? કોણ કે મને તાવ આવો, કોણ કે મને ગુમડું થાવ, કોણ કે મને કેન્સર થાવ? બધા એમ કે તન તંદુરસ્ત, મન સ્વચ્છ, વિચારોની પવિત્રતા, સત્કર્મનો પ્રવાહ વયા જ કરે. સત્કર્મ સ્વયમેવ આશિસ્તુ, પ્રે ગો ઓવર એન્ડ બ્લેસ કમ ડાઉન. શિવમ કલ્યાણ કોણ નહીં તું? મારે ને આવો દીકરો જન્મે, મારે આવું મકાન, કોણ કલ્યાણ ઈચ્છતું નથી? બધા કલ્યાણ ઈચ્છે, પણ થાય નહીં. કારણ કે આપણું આકર્ષણ સત્ય તરફ છે, સ્વરૂપ તરફ છે. થોડીક વાર ધૂન બોલી ખરા આપણે, પણ પછી તરત બજર કાઢી, ધૂન બોલી તરત હાવન ગાળ્યું દે. યાદ રાખજો, એ જીવન નૈતિકતા વિરુદ્ધ છે, એ ચાલે જ નહીં. અમે એટલી મારામારી કરેલી છે કોલેજમાં. આ રામ જન્મભૂમિનો ઢાંચો પડતો ત્યારે આ હાથ જ કામ કરતા હતા. એ જ્યારે પડ્યું ત્યારે આ હાથથી જ કામ કર્યું છે. 4-5 વખત એ જન્મભૂમિ માટે જેલમાં જઈ આવ્યો, બીજી વાર તો કેટલી વાર જઈ આવ્યો. સિર્ફ એક જ બાબત, સિદ્ધાંત માટે, સત્ય માટે, રાષ્ટ્ર અને સંસ્કૃતિ માટે જ જીવન છે. જેલમાં જ ગયો તો એમાં.
અમને બાપુ ભગવાનને રોજ અમે પ્રાર્થના કરી છે, એમાં એટલી બધી વિચિત્રતા કે ઈશ્વર હે ગોપનાથ દાદા મને મોત આપજે, એવું આપજે કે ક્યાંય કામ આવું, નકામો મરી જાઉં નહીં. આ અમારી તૈયારી છે, કારણ કે અમે આકર્ષિત છીએ. દીવો પતંગિયા માટે છે, માખીઓ માટે નહીં. તો કલ્યાણી જાઓ તો શિવમ એવી તરફ, તો શિવજીનું રૂપ ગમે એવું હોય એના તરફ આકર્ષિત થાવ. એ પોતાના સ્વરૂપમાં લીન છે. એમ જે સ્ત્રી પતિમાં લીન હોય એ પરમાત્માને હલાવી શકે. તો સત્યમ શિવમ સુંદરમ, સૌંદર્ય એ રાગ અનુરાગ, રાગ દ્વેષથી મુક્ત અનુરાગમાં હોય. એટલા માટે આપ સર્વે શાંતિથી સાંભળ્યો. કલ્યાણ ઈચ્છતા હો તો આ કથા સાંભળજો. કલ્યાણ ઈચ્છતા તો રોજ પૂજા કરજો. કલ્યાણ ઈચ્છતા તો તમારા છોકરાઓને રોજ બતાવો, આ ચંડી છે, આ ખોડિયાર છે, આ માતાજી, એવું બધું બતાવો. એને લઈ જાઓ મંદિરે, ઓટલે બેસવા કરતાં આંગળી પકડીને લઈ જાઓ પરાણે. અને પ્રજામાં ધર્મના સંસ્કાર પડે. ગર્ભમાંથી તૈયારી કરો. અમે ગર્ભમાંથી તૈયાર થઈને આવ્યા. તમારો છોકરા ઇંગ્લિશ ન બોલે એટલે આઈપીએસ થઈ જાય, આઈએસ થઈ જાય, એ ગમે એ ડૉક્ટર થઈ જાય, અમને કાંઈ વાંધો નથી. પણ આ પહેલાં માણા ભાઈ નગર તમને મહાજનમાં મૂકી આવશે. અત્યારે તો વન ટાઈપ ઓફ ક્રેઝ કે મારો છોકરો ઇંગ્લિશ બોલે એટલે ઓલું કંઈક શું આવ્યું છે 1 kg 2 kg એવું. અમારી વખતે નહોતું. સારું કર્યું અમે પૂન કર્યા છે, ન આવ્યું કેજી. શું કામ? પણ ઇંગ્લિશ બોલે એમાં વાંધો નથી. પણ તમારી મારે અહીંયા હમણાં કેનેડા છોકરી આવી, મેં કીધું ઇંગ્લિશમાં ભજન ગા, ઇંગ્લિશમાં કીર્તન ગા, તારી પ્રજાને ગમે એની હાવ ભગવાન તરફ લઈ જાઓ. જીવવાની મજા આવશે, નહીં તો સજા ભોગવવી પડશે. એ કે બાપુ ઇંગ્લિશમાં કીર્તન મેં લખી લે. કમ 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 નારાયણ ગીવ મી દર્શન સદા શિવા, ઓલવેઝ ડુ આઈ पारायण, ऑलवेज लव आई गीता रामायण. ऐसा कौन सा उगदा है जो वहाँ नहीं सोच सकता, यदि इंसान चाहे तो क्या नहीं हो सकता. બધું થઈ શકે. તો સત્યમ ટ્રુથ, સત્યમ શિવમ સુંદરમ. સત્ય, સત્ય એ આધાર છે. સત્ય ત્રિકાલ બાદ રહી છે. સત્ય અત્ર તત્ર સર્વત્ર છે. સત્ય વિલસી રહ્યું છે. સત્ય વરસી રહ્યું છે. સત્ય લબાલબ ભર્યું છે. સત્યની હાજરીને ગેરહાજરી કરવાથી અહંકારના કારણે શ્રાપિત જીવન થઈ જાય. સત્યને કોઈ દિવસ ગેરહાજર કોઈ કરી શકતું જ નથી. એટલા માટે હરિશ્ચંદ્રએ ભૂલ ન કરી, રઘુવંશના કોઈ રાજવીએ ભૂલ ન કરી, સીતાજીએ ભૂલ ન કરી. આજ માતાઓ આ કથા સાંભળજો અને આ કથામાંથી કંઈક લેજો અને પ્રતિજ્ઞાબંધ કંઈક બદલાવ આવવો જોઈએ. વેસ્ટેજ ઓફ ટાઈમ એન્ડ વેસ્ટેજ ઓફ એનર્જી. આ કથા સાંભળ્યા પછી તમારામાં કંઈ બદલાવ ન આવે. બે ભાઈ બહેનો સંબંધ એક સરખો થઈ જાય. બે ભાઈ વચ્ચેની દુશ્મની દૂર થઈ જાય. સાસુ વહુની દુશ્મની દૂર થઈ જાય. નણંદ ભોજાઈની દુશ્મની દૂર થઈ જાય. ક્યાંક ત્યાગની ભાવના આવે. કંઈક સત્કર્મમાં આપવાનું મન થાય. આ સત્કર્મનો દીવો છે. એક એક તેલનું ટીપું, એક એક ઘીનું ટીપું રેડજો. અને ન રેડી શકો તો કાંઈ નહીં, ફરતા ઊભા રહીજો, જેથી તોફાન વાવાઝોડું આ સત્કર્મના દીપકને બુજાવે નહીં. અને ન ઊભા રહી શકો તો કાંઈ નહીં, પણ ફૂંક મારીને ઓલવાનું પાપ ન કરતા. એટલા માટે સત્ય, સત્યને કોઈની જરૂર નથી. સત્ય સ્વયં છે. એટલે જ હરિશ્ચંદ્ર રાજાને બધા યાદ કરે, ભગીરથને યાદ કરે છે બધા. એટલા માટે માતાઓને ખાસ વિનંતી છે કે તમે ધારો એ કરી શકો, સ્ત્રી ધારે કરી શકે. આ દેશની બધી સ્ત્રીઓ રાત્રે ઊભી થઈ અને એક આંગળી આમ રાખે, ભગવાનને એમ કે અમારો ધણી અનિતિથી કમાઈને કાંઈ લાવશે અને ઘરમાં જગ્યા નહીં આપી, તો આ દેશમાં તરત સમરસતા ઊભી થઈ જાય. સમજાય છે? તમે એમ કહો અમારો ધણી અનિતિથી કમાઈને કાંઈ પણ લાવશે ઘરમાં, તો ઘરમાં જગ્યા નહીં આવી તો સમરસતા આવી જાય, ગરીબો દુઃખી થતા બંધ થઈ જાય, મકાન વગરના. એટલું નિરર્થક ભેગું કરવામાં આવે, લૂંટી લૂંટીને ભેગું જ કરવામાં આવે. લૂંટી લૂંટીને ભેગું કરવાનું બદલે ભલું કરતા શીખો તો જ કથા સાંભળી કહેવાય. નહીંતર જિંદગી બેકાર છે, નકામું થઈ જશે. તો પૈસા ભેગા કરવા અમારી માસ્ટરથી મસલ્સ પાવર છે, માઇન્ડ પાવર છે, મની પાવર તો કોકને મારીને લઈ આવાય. પૈસા આટલું જિંદગી બગાડતી છે. પ્રેમ પ્રેમ પ્રેમ. તો આપણે શાંતિથી સાંભળો આ કથા, શાંતિથી સાંભળો. આ સાંભળ્યા પછી આમાં કેટલું શિવલિંગનું આવશે, કેટલું માતાજીનું આવશે, કેટલું ભગવાનની બધી વાતો આવે. પણ તમે સાંભળ્યા પછી કે બાપુ ભાઈને બોલ્યા હો, અમલ નહીં કાંઈ તો હું કે તુમ બગદા ભલા કેમ સુનતા હોય, એવું ન થાય. છેલ્લે એક દ્રષ્ટાંત મારું વક્તવ્ય સમાપ્ત. એક સત્ય ઘટના બનેલી કહીને પાછું બંધ કરી દઉં. આ દ્રષ્ટાંત સાથે હું એકવાર ગોપનાથ બેઠેલો ઉપર જૂના મકાનમાં.
અત્યારથી પાડી દીધું. હું ઉપર બેઠેલો એમાં રાજકોટથી એક પીજીની સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ 200 વિદ્યાર્થીઓ અને 200 વિદ્યાર્થીઓ સત્યગઢના 200 પીજીની એટલે એ તો કેટલી મોટી દીકરીઓ અને દીકરા હોય પોસ્ટ ગ્રેજ્યુએટ અને આવ્યા ને એના જે જીએસ હતા જનરલ સેક્રેટરી અશોકસિંહ જાડેજા, પછી એનું નામ પૂછેલું તો એ કે પહેલાં આપણે દાદાને દર્શન કરી લ્યો અને પછી સમુદ્ર કિનારે જવાનું છે. આપણામાં આમ લખ્યું છે કાર્યક્રમમાં કે ફર્સ્ટ આ દાદાને દર્શન કરવા. તો એક દીકરી કે વોટ ટુ સી ધેર. હવે સાંભળજો, એક દીકરી અશોકસિંહને કહે તમે એવો આગ્રહ શું કામ રાખો, ચાલો અંદરીએ, અહીં મંદિરે જવાનો આગ્રહ કેમ રાખો, વોટ ટુ સી ધેર, ત્યાં શું જોવાનું છે. ધેર ઇઝ રાઉન્ડ એન્ડ લોંગ સ્ટોન શિવલિંગ, સમજાણું? ધેર ઇઝ રાઉન્ડ એન્ડ લોંગ સ્ટોન એન્ડ વન કોપર સ્નેક ઇઝ ઓન હેડ. એક તાંબા નાગ એની માથે છે. વોટ ટુ સી ધેર. ધેર ઇઝ લોંગ એન્ડ રાઉન્ડ સ્ટોન વન કોપર સ્નેક ઓન હેડ અને વોટ ટુ સી ધેર, ત્યાં હું જોઉં, ચાલો દરિયે. મને એમ થયું આ દેશની શું દશા થશે. વેસ્ટર્ન કલ્ચરના ગુલામ આ નાશવંતને સલામ ભરશે. આ શાશ્વત સ્થિતિનું દર્શનને હું નીચે ઉતર્યો, બધાને બેસાડ્યા. મેં કીધું તમને ખબર છે આ પથ્થર 900 વર્ષથી સ્થિર છે. શંકરના નામે, શિવના નામે આ પથ્થર 900 વર્ષથી સ્થિર છે. અને પૂજા કરવાવાળા, નવરાવા, ખવરાવા, થાળ ધરવાવાળા અને અભિષેક કરવાવાળા સ્પેશિયલ માણસો છે. આ સ્થિર છે. સ્થિર હોય બીજાનું દર્શન કરાવી શકે, સ્થિર બીજાને માર્ગદર્શન. એક માઇલસ્ટોન સ્થિર હોય કેટલા મુસાફરને મદદ કરે. એક બોર્ડ સ્થિર હોય તળાજા. અરે આ વાળાનું એપલવાળાનું પૂતળું છે એ સ્થિર છે. ઘણા માણસો શું કહે છે હું એપલવાળાનું પૂતળો ઊભો જ બાપુ આવી જાઓ. એ સ્થિર છે. ભલે તમે બીજો એનો ઇતિહાસ ન જાણો કાંઈ નહીં, પણ એ સ્થિર છે ને તો બીજા અસ્થિર ને આવીને ઉભા રહે છે ને ભેગા થઈ શકે છે. સ્થિરની આ બે આ કપડાં બદલાય ને ભગવા પહેર્યા ને એપલવાળાને ભોંયરે પહેરેલા કાઢ્યા પેન્ટ બુશર્ટ અને ન્યા ભગવા પહેર્યા જ મેં. એટલે મારા જીવનમાં તળાજાનો આ ડુંગર એપલવાળાનું ભોંયરું કાયમ યાદ રહેશે, અવિસ્મૃત. મેં કીધું આ પથ્થર સ્થિર છે અને આ ઘુમ્મટમાં ઉભાઈ બધા અસ્થિર છે. આવીને તરત સ્તુતિ કરે, બધા અસ્થિર, વાટું નાખે, પૈસા નાખે, બધું નાખે. આ પથ્થર સ્થિર છે. બાપુ એક યાદ રાખો, એક પથ્થર સ્થિર થાય તો અહીંયા લાખો રૂપિયા આવે છે, ખાવાનું આવે છે, ઘી આવે, વાટવા. આમાં એક વિચાર સ્થિર થઈ જાય તો બાવો ભગવાન થઈ જાય. વિચાર બજરંગદાસ બાપામાં રામ સ્થિર. અરે અમારે શિવગીરી બાપુ વડોદની અંદર બજરંગદાસ બાપુને બે બેઠેલા 3700 માણસો પૈકી લાગ્યું. બધા એમ બોલ્યા ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. બજરંગદાસ બાપુ છેલ્લે એટલું જ બોલ્યા વાહ શિવગીરી વાહ, તો જોગ કમાણો હવા કે એ કંઈ ફગ્યો નહીં કે પાયું એને. બાપુ એનું માને એ લગામ સંગ્રામ જીતી જવાય. તો સ્થિર છે. જો સ્થિર હોય કથિરને હીર કરી શકે. આ કથા સ્થિર છે. સદાચારી સ્થિર હોય છે, એના ઉપર વિશ્વાસ મૂકે, એના ઉપર શ્રદ્ધા મૂકે. મીરાના જીવન ઉપર શ્રદ્ધા, શિવાજી મહારાજના જીવન ઉપર શ્રદ્ધા, એ સ્થિર છે. ઘણા રૂપથી સ્થિર હોય, ઘણા વિચારથી સ્થિર હોય, ઘણા કર્ણ સદગુણથી સ્થિર, દાતારીથી, હરિશ્ચંદ્ર સત્યથી સ્થિર, ઘણા શૂરવીરતાથી, અભયમ સત્ય સંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમ, આ કેટલાય સદગુણથી સદાચારથી સ્થિર હોય છે. તો આજ એવો મંગલ પ્રસંગ આવે છે. સ્થિર થઈ જાઓ, કથિર હીર થઈ જાય. કોઈ આપણને ખેંચી ન શકે, કોઈ આપણને વેચી ન શકે, કોઈ આપણને નચાવી ન શકે. આપણે ગુમાવવાનું કંઈ રહે જ નહીં. એક જ વાત, ધીરજ અને પ્રતીક્ષાની પરાકાષ્ઠાએ હરિદર્શનની અવધિ પૂરી થઈ જાય. ક્યારે પધારે મારો જન્મ સુધારે રામ, જાતની છુભી લડીને. ધીરજ અને પ્રતીક્ષાની પરાકાષ્ઠા થાય હરિદર્શનની અવધિ. છેલ્લે મને પ્રસંગ યાદ આવી ગયો. મારું જીવન સ્વામી રામતીર્થનું ફાઉન્ડેશન છે, મહર્ષિ રમણનું માઇન્ડ ફાઉન્ડેશન છે. સ્વામી રામતીર્થ 1903માં સાન ફ્રાન્સિસ્કોમાં પ્રવચન કરતા. ધૈર્ય રખના, એ વખતે હરિયાણા નહોતું, હરિયાણા અમારી સાંભળીમાં થયું. ધૈર્ય રખના. એક જણો પંજાબી આંગળી છે, ક્યાં બબ્બા ચિલા રહા હૈ, કહાં તક ધૈર્ય રખે, બોલે કી ગલ હૈ, क्या दिक्कत है, बोले कहाँ तक धैर्य रखे, बोले क्या दिक्कत है, छलनी में पानी ले जाना है फिर भी क्या धैर्य रखे, चायनी पानी ले जाओ वो धैर्य रखूँगे. संतों ने सवाल करता बहुत ध्यान रखूँ. स्वामी रामतीर्थ के हाँ छलनी में पानी ले जाना है फिर भी धैर्य रखे, बोले कहाँ तक, वो पानी बर्फ हो जाए वहाँ तक धैर्य रखे.
બરફ ચાણીમાં લઈ જવાય. આ સંતની તાકાત છે. એટલા માટે સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત તંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત બિલાવી દે, સંત તાગ લાવી દે, સંત બાગ બનાવી દે, સંત અનુરાગ જન્માવી દે, સંત લાગ ન લેવા દે, સંત ભાગ ન પડાવે, સંત અનુરાગ જન્માવે. એવા ગિરિવર બાપુ મારો પરમ આત્મીય સંત અને એનું સંતાન. હું બહુ રાજી થયો બાપુ. મને આજ આનંદ છે કે મારા પરમ મિત્રનું સંતાન એક આજ ભગવાન શિવના ગુણગાન ગાય છે અને આટલા બધા માણસો શ્રવણ કરે છે. એ પરમ સૌભાગ્ય, દશનામનું ગૌરવ કહેવાય, શ્રેષ્ઠ કહેવાય. અમે એમ કહીએ છીએ ઉત્તરોત્તર આવી કથા વાંચતા જ રહ્યો, વાંચતા. બસ શિવ ચરિત્ર જ કર્યા કરો. શિવ ચરિત્ર પવિત્ર છે, ગાન ગુણગાન ગાયા કરો. એ જ મંગલ અભ્યર્થના. ગોપનાથ મહાદેવ કી નમઃ. પાર્વતી પદે.